વાલા સર્વે ભક્તજનો, બાળકો, જય સ્વામિનારાયણ. સરસ બધા બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો. છેલ્લે આપણે નાટક જોયું. નાટક છે એ ખાલી જોવા પૂરતું હોતું નથી, તો એમાંથી આપણને કંઈક ઉપદેશ દે જાય છે. એ આપણને ઉપદેશ આપે છે. સ્વામિનારાયણ ભગવાનનું અવતરણ શા માટે હતું? ભગવાન સ્વામિનારાયણનું અવતરણ, વિઝન અને મિશન કે અનેક જીવોને ભગવાનના ધામમાં તેડી જવાનું અને સાથે સાથે એવા એકાંતિક ભક્ત બનાવવાના. તો અભયસિંહ દરબાર જેવા અનેક મહારાજ એવા અનન્ય ભક્ત બનાવ્યા. આપણો પરિવાર છે, કુટુંબ પરિવાર છે, એને મંદિર બનાવવાનો હોય. આજે ભગવાનનું પ્રાગટ્ય થયું છે, રામ ભગવાન અને ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. તો આપણા ઘરની અંદર પણ એક મંદિર બને, ઘર પણ આપણું એક મંદિર બને. મંદિર બને કે બનાવવું પડે? બનાવવું પડે. તો આપણા ઘરને મંદિર બનાવવા માટે પરિવાર બધાય એકબીજા સંપ રાખે, પ્રેમ અને સહકારથી ભરેલા એ આપણું વાણી અને વર્તન હોય તો આપણું પરિવાર એક સ્વર્ગ જેવું બને. ખાસ કરીને આપણા બાળકોને થોડો સમય આપજો. સંબંધો સાચવવા માટે સમય કાઢવો એ જરૂરી છે. નાના બાળકોમાં અત્યારે જો આપણે સમય આપશું ને તો એ મોટા થઈને આપણને સમય આપશે. જો આપણે અત્યારથી સમય નહીં આપીએ તો મોટા થઈને આપણને સમય આપશે નહીં. માટે થોડો સમય આપણે પરિવારને માટે આપીએ. એક લેખિકાએ સરસ મજાનું લખ્યું છે, કઈ વસ્તુ કેટલી આપણા પરિવારની અંદર મૂલ્યવાન છે. તો ઘરની અંદર શાંતિ છે એ આપણી લજ્જાવાન છે. પૈસા છે ઘરનું મહેમાન કહેવાય. પૈસા છે શું છે? ઘરના મહેમાન છે, એ આવે ને જાય. વ્યવસ્થા એ ઘરની શોભા છે. બાંધછોડ કરવી એ ઘરનું સુખ છે. સુખેથી જો ઘરમાં રહેવું હોય તો થોડીક બાંધછોડ કરવી પડે, એકબીજાને જતું કરવું પડે, તો આપણા ઘરની અંદર શાંતિ અને સુખ આવે. સમાધાન કરવું એ તૂટતા સંસારને બચાવે છે. કાચ અને સંબંધ એ બંને નાજુક છે, પણ છતાં એમાં ફેર છે. કાચ છે એ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ છે ને એ અહમથી તૂટે છે. કાચ હોય ને ભૂલથી છે ઠોકર લાગે તો તૂટી જાય. જ્યારે પરિવારના એકબીજાને સંબંધો જે તૂટે છે એ અહંકારથી તૂટી છે. પરિવારની અંદર સુખ અને શાંતિ રાખવા હોય, એક પરિવાર રાખવું હોય તો એને મોટા મન રાખવું પડશે. ગુરુ મહારાજ સરસ મજાનું કહે છે કે મોટા મકાન બાંધવાથી પરિવાર ચાલતો નથી, મોટા મન રાખવાથી પરિવાર ચાલે છે. મોટા બંગલા બંધાઈ જાય તો એનાથી પરિવાર ચાલે? મોટું મન રાખવું પડે ત્યારે આપણો પરિવાર ચાલે છે. મગજ ઠંડુ રાખો, વાણી મીઠી રાખવાની. ભૂલી જવા જેવી વસ્તુ બધી ભૂલીએ ત્યારે આપણા સંબંધો છે એમાં વિવાદ થતો નથી. પરિવારની અંદર જો સુખ અને શાંતિ જોતો હોય તો 4 વસ્તુ એ સદગુણો કેળવવા જોઈએ. એક તો નિખાલસતા. પતિ પત્ની વચ્ચે, પરિવારની વચ્ચે એકબીજા પ્રત્યે નિખાલસતા રાખવી. શંકાશીલ છે એ આપણા પરિવારની અંદર સંબંધોને તોડનારું થાય છે. જેટલા નિખાલસ થશું એટલું આપણું પરિવાર છે ને એ સુરક્ષિત સંબંધવાળું રહેશે. અપેક્ષા, ઔદાર્યતા અને સેવાભાવ એ જો 4 હશે તો આપણા પરિવારની અંદર એ સંપના એ સ્તંભો છે, આધારરૂપ છે. તો પરિવારની અંદર શાંતિ રાખવા માટે પરિવારની અંદર થોડા અનુકૂળ થઈએ, ખમવું, ઘસવું અને મનગમતું મૂકીએ
ત્યારે આપણા પરિવારની અંદર એકતા જળવાય છે. અહીંયા બાળકો, અહીંયા વિશેષ કરીને અહીં બાળ સંસ્કાર ક્લાસ ચાલે છે. છોકરાઓ સરસ મજાના ક્લાસ એ ભણે છે. થોડી આપણી પણ ફરજ બને છે બાળકોને અહીંયા લઈ આવવાના. દર વખતે નિયમિતપણે જો બાળકો અહીંયા આવશે ને તો એ પણ સારા સંસ્કારો એમાંનું સિંચન થશે. ક્યારેક આવે ને ક્યારેક ન આવે તો ઘણી વખત અહીંયા શીખેલું અમુક બાળકને આવડી જાય, અમુકને ન આવડે. ગેરહાજર રહે તો એ ટાઈમે એને જે કંઈ સદગુણો શીખવવામાં આવ્યા હોય તો એ ગેરહાજર રહે અને બાળકોને એ સદગુણો શીખવી ન શકીએ. માટે બધાય ખાસ કરીને જે પેરેન્ટ્સ છે, માતા પિતાઓ છે, તો એને ખાસ વિનંતી છે, અહીંયા દર શનિવારે જો અહીંયા બધાય હરિભક્તો છે, તમારા બાળકોના સંસ્કાર માટે કેટલી બધી મહેનતો કરે છે. આપણે થોડીક મહેનત કરવાની છે. તમારે ભણાવવાના નથી, તમારે એને કઈ સંસ્કાર આપવાના નથી. તમારે ખાલી બાળકને ગુરુકુલની અંદર, ક્લાસીસની અંદર લાવવાના છે. તો અહીંયા બધા હરિભક્તો, બધા ટીચરો મહેનત કરી તમારા બાળકોને માટે એ સંસ્કાર આપવા માટે મહેનત કરે છે. બધા ટીચરોને આપણે બધા તાલીઓથી વધાવીએ. ખાસ આજના દિવસે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા પરિવારની અંદર સંપ, સ્નેહ અને સમર્પણ, સહકાર સહજ બને અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અને મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.